રામ રામ ને સીતારામ દાયરા ને તો કામકાજમાં તો જે સણામાં પાણી હાલતું હતું ને જે ચોથું પાણી એ પીએગું અને આજ તો અમારા ભાગ્યા છે એ બાજુના ખેતર મૂલી ગયા ને રાબેદા મુજબ હું ને રિયાનસી બાપો દીકરી બે નીકળ્યા ઘુમરો મારવા. રિયાનસી ચડી આવે ને આજ જરાક ઘરની ઠંડી વધે ગઈ. આમ તો કાલુની વધે ગઈ, કાલુની ઠંડી છે એ બહુ વધે ગઈ ને ઉધરા ઘરની જામી હતી 3 દિવસથી ઉધરા મટતી ને ઉકાળો તો કરે ને ત્યાં અમે હે ને ઓલો અહીંયા વાડ ઉતી ને ઓલો વંડો કર્યો ને વાડ કાઢી તે ગળો હતો અમારા વાડમાં. એ ગળો છે ને એ કાઢે ને લીમડામાં મીઠો લીમડો છે વાડી એમાં નાખી દીધો હતો. એ ગળાનો ઉકાળો કરે ને 2 દીથી આપ્યા થોડોક ફેરતા પડે ગયો. જો ગળો દેખાડાય કે તમને, જો આ છે આ મીઠો લીમડો છે અને આમાં હે ને આ ગળો લટકાડી દીધો. આ હે ને હુકાય જ નહીં, સુમા હું આવે ને એટલે આમાં પાછા પાંદડા કોરે જાય. આ ગળો છે. આ કોરોનામાં હે ને અક્ષી દવા હતી. કોરોનામાં બધા ઓલા ગળાનો ઉકાળો પીતા ને એ પોતે આ ગળો, અને કહેવાય ગળો. આવી રીતે નાળા જેવી વેલ થાય. આને કાપે વાટે ને પછી પાણીમાં ઉકારે ને પછી એમાં તુલસીના પાન નાખે ને પછી પીવાનો હોય તો ઉધરહમાં શરદી ઉધરહમાં જાજો ફેર પડે ને ઇમ્યુનિટી પણ તમારી વધારે. એટલે આવું હે. અને આ 2 ઝાડવા વારસુમાં આમ નવા વાવ્યા. આ તો એક ફૂલ છે એમાં ઘરના ફૂલ આવે ને સુકાઈ જાય. ઓલી કરણ છે એમાં જે ફૂલ આવ્યા ને એ અવાર જ વાવી સુમાહામાં. રિયાનસીને જાવું મેળી ઉપર તો પગથિયા એકલી ચડે જાય. 3-4 પગથિયા ચડે ને પાછું લેલા પણ આજ તો ચડવા દેવી વેલી ચડે. કેટલું જાવું હે, કેટલું જાવું? ઓહો ઉપર જાવું, મેળી ઉપર ચડવું. હા ઓહો રિયાનસી ચડવા માંડી ભાઈ એકલી. ઓહો એકલી ચડે ગઈ ભાઈ રિયાનસી મેળી ઉપર ચડે ગઈ. હાલ અહીંયા ઉપર હાલ. રિયાનસી 98 મેળી ઉપર ચડાવ્યા ને આપણે ઇવનિંગનો નજારો જોવા તો ચડીએ જ. 98 જવું હે જાવ પણ જીદ્દી બહુ છે. જે કરવું હોય એ કરવું જ જોઈએ. તો તમને ઉપરથી 98 મોર્નિંગ વ્યૂ દેખાડી દો. આજ ઘરનો પવન બહુ છે. એ ટાઢો બોર છે પાછો. કાશ્મીરમાં બરફ બહુ પડ્યો ને નારિયેળી ના હલબલે. રિયાનસી માઇક લઈ લીધો હાથમાં, આપતી જ ને. માઇક લાવ કામ બોલું તારે એમાં કામ બોલું બોલ. સીતારામ કે સીતારામ કી કે સીતારામ આવડે? સીતારામ કે વિનો કી બોલે? સીતારામ કી કરે? સીતારામ કરે બે આથી. બોલું લાવ માઇક લાવ ઈ લાવ. આમાં સંભળા હે નહીં કોઈ ને, બધા ને સંભળા ને એ પડે જો ગુમ આવે ગુમ ભાઈ. હાથમાં એકવાર લઈ લઈએ ભાઈ, આપે નહીં પાછું. હલો આપણે મામ આપડવા જવું. રિયાનસી હારું મામ આપડવાનું છે ભાઈ. રિયાનસી હારું મામ આપડવાનું હે. આકડી તૈયાર કરી લીધી. અમે હે ને બાપુ દીકરી આવ્યા શીખવું આપડવા. શીખુડી હે ને બહુ અમારે સારી હે. એટલે કે હે ને 12 માસ શીખવું આવ્યા જ રાખે. એમાં એક સિઝનમાં બંધ જ નથી રહેતા. 12 માસ શીખવું તો હે ને આકડી હુપડું લેતા આવે ગા. મોટા શીખવું હે ને એ આપડવાના છે. આકડી લે હુપડું ભર લેવાનું હે ભાઈ. કામ લેવા આવ્યા હે મામમ? કામ લેવા આવ્યા મામમ? કા મામમ કાં છે મામમ? રિયું આઈ કાં? એ આઈ છે આમાં છે ભાઈ. મામા છે.
તો આ હે ને 2 સિક્કુડિયું છે અને 2 જામફળિયું છે. જામફળિયું તો ગલતી થઈ ગઈ. એક આ સિક્કુડી છે ને આકોરની, એમાં 12 માસ સિક્કો આવ્યા જ રાખે. અને હોલી ગમની છે ને એમાં આવે પણ ઓછા આવે. અને એક નારિયેળી છે આ તો બગડી ગઈ. આમાં તાલા હે ને એ હાવ બગડતા જાય ને ઓલો રોગ આવે હોય ને એવું છે. અને આ કોરા એક જામફળી છે ને એક આ જામફળી. જામફળી ગલતું થઈ ગયું. કોક જામફળ આવે તો એ આપણે આપડવાના હે ઓલી સિક્કુડીમાંથી. સિક્કો આમાંથી તો આપણે લીધા થોડા. એ જો આગળ મામ પડ્યો. એ મામ પડી આગળ જો બફિંગ જો આવ્યું. હા મામ ये पुगे गई गटी कैमरे पुगे गई चकड़ी कहाँ लेवा जाती थी, कहाँ लेवा जाती थी कैमरो। हाँ હાલો ભાઈ તો ને સિક્કો આપણે લીધા. જો એટલે આપણાના ઉપડું ભરાઈ ગયું અને એક નાનકડું જામફળી જેડું ભાઈ જો. આ એક જો પંખીનું ખાધલ હે જે કાશેરું હતું. આ બહુ મીઠું હોય ભાઈ. અને અડધું ઉપરથી કાઢે બેક બટકા જ નીકળી આમાંથી. પછી બટકાની મીઠાશ હોય ભાઈ જોરદાર. અને આ જે કાસા છે આને બધા છે ને કોથરામાં વીટે અને શહાદીમાં પાકે છે. અટાણે હિયારો હેલ શહાદી હોય, બાકી ઉનાળામાં તો ઘાઈ પાકે. આ એટલું જો હુકાઈ ગયેલ દેખાય ને સિક્કુડી, એમાં ઝાર લાગી ગઈ હતી. આ કોરા હેઠો હરી ગયો હતો ને તો આ હેઠ આ કુસો પડ્યો ને ત્યાં હરી ગયું હતું ને હેઠ આ ઝાર પૂગી હતી. હાજરી કે એક દાર છે ને એ હુકાઈ ગઈ. હાલ મર થઈ જા, મર થઈ જા હાલ. હલો હલો એ વાગે વગાડતા પાછું વગાડતા. ઓહો 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 હે ભાઈ 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 ઓહો કી ગરબે રમે રહ્યા છે. ગરબે કી રમે એ વારે વાહ વારે વાહ. પછી ફૂદડી કી મારે, ફૂદડી કી મારે એ. હાલો ભાઈ તો વ્લોગમાં વાગી ગયા છે સાંજના 6, એટલે કે ઇવનિંગ ટાઈમ થઈ ગયો ભાઈ. સાંજનો ટાઈમ મસ્ત અને સનસેટ પણ થવાની તૈયારી છે. અને અમે બાપો દીકરી છે એ ઉપર અગાહી ઉપર ઘૂમરા મારીએ. આમ તો મજા આવી ગયા છે. થોડોક પવન છે એટલે પવન લાગે. પવનની ઠંડી આજ વધારે જ છે ગદની. અને આજે આખો દી પવન બહુ રહ્યો. અને આપણો રૂંઢાનો નાસ્તો ઘર અને ઊભી રે આપા. ઓહો હાપ કરી ગઈ મામ. ઘર બહુ ભાવે રિયાનસિન ભાઈ. અને આ સનસેટ વ્યૂ જોરદાર, ઘટે જ નહીં એમ. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. રામે રામ દાયરા.